નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એજ્યુટેકનો ચેનલમાં આપનું સ્વાગત છે। આજે આપણે ધોરણ 10 વિષય ગણિતમાં પ્રકરણ નંબર 14 સંભાવના તેનો સ્વાધ્યાય 14.1 જે છે તે જોવાનો છે। હવે સ્વાધ્યાય જોતા પહેલા સૌથી પહેલા સંભાવનાની અંદર જે આપણે યાદ રાખવાનું છે અમુક માહિતી છે, એનું સૂત્ર છે, બરોબર। વિવિધ ઘટનાઓની વ્યાખ્યાની છે, નોંધ અમુક છે, એ આપણે યાદ રાખવાની છે। તો જોવી સૌથી પહેલા છે સંભાવનાની વ્યાખ્યા। આ વ્યાખ્યા કોઈ દિવસ પૂછાતી નથી, પણ આપણે જાણકારી માટે આ વ્યાખ્યા લખેલી છે કે સંભાવના એ કોઈ એક પ્રયોગ દરમિયાન ઉદ્ભવતી ચોક્કસ ઘટનાના પરિણામોની સંખ્યા અને કુલ પરિણામોની સંખ્યાનો ગુણોત્તર છે। ગુણોત્તર એટલે ભાગાકાર, બરોબર। કે સંભાવના એ શું છે કે કોઈ એક પ્રયોગ હોય, કોઈ પણ આપણે એક પ્રયોગ કર્યો, ઉદાહરણ તરીકે કોઈ પાસો ઉછાળવો કે સિક્કો ઉછાળવો, બરોબર, એને આપણે પ્રયોગ કહીશું। તો સિક્કા ઉછાળવાનો અથવા પાસા ઉછાળવાનો કોઈ એક પ્રયોગ છે, એ પ્રયોગ દરમિયાન કોઈ ચોક્કસ ઘટના હશે, બરોબર। એ ચોક્કસ ઘટના જે છે એના પરિણામોની સંખ્યા અને કુલ પરિણામોની સંખ્યાનો જે ગુણોત્તર છે એને સંભાવના કહેવાય, બરોબર। એ જ વસ્તુ જે વ્યાખ્યા ઉપર લખી છે એ જ વસ્તુ અહીંયા સૂત્ર સ્વરૂપે છે, બરોબર। સૂત્ર જે છે એ આ ખૂબ મહત્વનું છે, બરોબર। એક આ સૂત્ર છે, ત્યાર પછી હજી એક આગળ એક નાનું સૂત્ર આવશે। આ બે સૂત્રના આધારે આપણે દાખલા ગણવાના છે। સૌથી વધુ આ સૂત્રનો ઉપયોગ થાય આ પ્રકરણમાં। સૂત્ર શું છે? P of E બરાબર ઘટના E થવાના પરિણામોની સંખ્યા છેદમાં કુલ પરિણામોની સંખ્યા। કુલ પરિણામોની સંખ્યા હંમેશા છેદમાં આવશે। અને જે ઘટના અહીંયા આપણે જે પ્રશ્ન હશે, બરોબર, જે કોઈ પ્રશ્ન હશે એ પ્રશ્નને અહીંયા આપણે ઘટના કહીશું, બરોબર। જે પ્રશ્ન પૂછો એને આપણે ઘટના નામ આપશું। તો ઘટના E થવાના પરિણામોની સંખ્યા છેદમાં કુલ પરિણામોની સંખ્યા, આ છે સંભાવનાનું સૂત્ર, બરોબર। હવે આ P એટલે શું થાય? તો P જે છે એ સંભાવનાને P વડે દર્શાવાય છે। જે સંભાવના છે, સંભાવના એને શેના વડે દર્શાવાય? તો કે P વડે। ઇંગ્લિશમાં આને પ્રોબેબિલિટી કહેવાય સંભાવના, તો એના ઇંગ્લિશના નામ ઉપરથી સંભાવનાને P વડે દર્શાવાય। હવે આ જે લખ્યું છે P પછી કાઉન્સની અંદર E, P of E, અને આપણે કઈ રીતે વાંચવી? તો આ છે ઘટના, ઘટના E। અગાઉ મેં કીધું એમ અહીં જે પ્રશ્ન હશે એ પ્રશ્નને આપણે ઘટના બોલશું। તો ઘટના E, ત્યાર પછી અહીંયા બાર શું છે? P। તો ઘટના E ની P એટલે શું છે? સંભાવના। તો ઘટના E ની સંભાવના, આવું વંચાય આને, બરોબર। આપણે ગુજરાતીમાં આનો અર્થ ટૂંકમાં આવો થાય, ઘટના E ની સંભાવના લખાય એને P of E। તો P of E બરાબર ઘટના E થવાના પરિણામની સંખ્યા છેદમાં કુલ પરિણામોની સંખ્યા, બરોબર। અલગ અલગ રીતે લખેલું હોય કે ઘટના E ઉદ્ભવવાના પરિણામોની સંખ્યા અથવા ઘટના E ના સાનુકૂળ પરિણામોની સંખ્યા છેદમાં કુલ પરિણામોની સંખ્યા। તો એ અલગ શબ્દ હોઈ શકે, વસ્તુ એક જ છે, બરોબર। એટલે આપણે અહીંયા સૂત્ર આ રીતે લખેલું છે કે ઘટના E થવાના પરિણામોની સંખ્યા છેદમાં કુલ પરિણામોની સંખ્યા। સૂત્ર ખાસ યાદ રાખવાનું છે। એક ઉદાહરણ જોવી, જો અહીંયા વ્યાખ્યામાં શું કીધું કે કોઈ એક પ્રયોગ દરમિયાન ઉદ્ભવતી ચોક્કસ ઘટનાના પરિણામોની સંખ્યા અને કુલ પરિણામોની સંખ્યાનો ગુણોત્તર। તો અહીંયા આપણો પ્રયોગ શું છે? તો કે સિક્કાને ઉછાળવાનો છે એકવાર। તો આ જે સિક્કાને ઉછાળવાનો છે ને એ આપણો થયો પ્રયોગ। કોઈ એક પ્રયોગ કીધો તો સિક્કો ઉછાળવો, એ થયો આપણો પ્રયોગ। તો સિક્કાને એકવાર ઉછાળવામાં આવે ત્યારે છાપ મળવાની સંભાવના શોધો। જો આ પ્રશ્ન છે આપણો, છાપ મળવાની સંભાવના શોધો, આ પ્રશ્ન છે। તો આ થઈ આપણી ઘટના। કોઈ એક પ્રયોગ દરમિયાન કોઈ ચોક્કસ ઘટના કીધી છે, તો આ આપણી ઘટના થઈ ગઈ, બરોબર। કોઈ ચોક્કસ ઘટના કે જે આપણને રકમમાં પ્રશ્ન કીધો એને આપણે ઘટના કહીશું। તો પ્રશ્ન કંઈક આવી રીતે પૂછાય કે સિક્કાને એકવાર ઉછાળવામાં આવે ત્યારે છાપ મળવાની સંભાવના શોધો। તો આપણે દાખલા કઈ રીતે ગણવાના? સૌથી પહેલા તો આપણને ખબર હોવી જોઈએ કે સિક્કાને એકવાર ઉછાળતા આપણને કુલ પરિણામ કેટલા મળે?
બરોબર. સૌથી પહેલાં આપણે કોઈ પણ દાખલો પૂછ્યો હશે એમાં સૌથી પહેલાં આપણે કુલ પરિણામ જે મળે એ આપણે મેળવશું. સૌથી પહેલાં એ જ મેળવવાનું, બરોબર. જે દાખલો પૂછ્યો એના જવાબમાં તો લખવી કે સિક્કાને એકવાર ઉછાળતા મળતા કુલ પરિણામોની સંખ્યા સિક્કાને આપણે એકવાર ઉછાળવી તો કુલ પરિણામ કેટલા મળે? તો કુલ પરિણામ 2 મળે. એકવાર સિક્કાને ઉછાળવીને તો કુલ પરિણામ 2 મળે. કઈ રીતે? તો હવે આપણે એક સિક્કો છે એ સિક્કાને એકવાર ઉછાળ્યો તો શું થાય? કાં આપણને છાપ મળે. છાપ એટલે હેડ, એટલે છાપ જ્યાં પણ હશે અહીંયા આપણે છાપને હંમેશા H વડે દર્શાવશું. હવે સિક્કાને એકવાર ઉછાળ્યો તો કાં છાપ મળે, કાં છાપ મળે, અથવા તો શું મળે? કાટ મળે. તો કુલ કેટલા પરિણામ થયા? 2 પરિણામ થયા. તો કાં છાપ મળે અથવા તો બીજું શું મળે આપણને? કાટ મળે. કાટને ટેલ કહેવાય, એટલે કાટ માટે આપણે ટી લખવાનું છે, બરોબર. તો કુલ પરિણામ કેટલા થાય? 2, બરોબર. આપણે કુલ પરિણામ છે એટલે એકવાર ઉછાળવી એટલે કુલ પરિણામની સંખ્યા 2 મળે, કાં છાપ અથવા તો કાટ. આવી રીતે આપણે સૌથી પહેલાં કુલ પરિણામની સંખ્યા લખશું. પછી આગળ પ્રશ્ન શું પૂછો છે? છાપ મળવાની સંભાવના શોધો. અહીંયા પ્રશ્નને આપણે કહીશું ઘટના, બરોબર. હવે જુઓ, આ જે સૂત્ર છે એ ઈ માટે છે, P of E. વાંચશું, P of E બરાબર ઘટના ઈ થવાના પરિણામની સંખ્યા છેદમાં કુલ પરિણામની સંખ્યા. આપણને એક પ્રશ્ન પૂછ્યો હોય ને તો આપણે એને P of E કહી શકવી, P of X કહી શકવી, P of A કહી શકવી, P of B કહી શકવી. P of A હોય તો અંશમાં શું આવે? ઘટના A થવાના પરિણામોની સંખ્યા અને છેદમાં શું આવે? કુલ પરિણામોની સંખ્યા. ખબર પડે છે? અહીંયા જે ઘટના કીધું હોય, બરોબર, એ આવે કુલ પરિણામોની સંખ્યા. 2 પ્રશ્ન પૂછ્યા હોય તો પહેલા પ્રશ્નને ઘટના A કહીશું, તો P of A બરાબર ઘટના A થવાના પરિણામની સંખ્યા છેદમાં કુલ પરિણામની સંખ્યા. બીજો પ્રશ્ન હોય એને P of B બરાબર ઘટના B થવાના પરિણામની સંખ્યા છેદમાં કુલ પરિણામની સંખ્યા. જેટલા પ્રશ્ન એટલી ઘટના, ABCD આપણે આપતી જવાની, બરોબર. તો અહીંયા એક પ્રશ્ન પૂછ્યો છે, કાં P of E રાખો અથવા P of A રાખો, તમે કાંઈ પણ રાખી શકો એમાં, બરોબર. તો આપણે લખીએ અહીંયા કે આપણે જે પ્રશ્ન છે એને શું કહીશું? કે ઘટના. અહીંયા E કયો અથવા A કયો તમે ગમે એ કહી શકો. તો આપણે અત્યારે E કેવી, ચાલો ઘટના E, એટલે કે આપણે પ્રશ્નને E નામ આપ્યું, ઘટના E. શું છે પ્રશ્ન? છાપ મળવાની સંભાવના, બરોબર. આખું વાંચવી. સિક્કાને એકવાર ઉછાળવામાં આવે ત્યારે છાપ મળવાની સંભાવના. તો લખવી અહીંયા કે સિક્કાને એકવાર ઉછાળતા છાપ મળે, આટલું લખવાનું છે. અહીંયા આપણે જ્યારે ઘટના, જે આપણે અત્યારે આ પ્રશ્ન લખ્યો, ઘટના ઈ નામ આપી અને આ જે લખ્યું આપણે આ રીતે લખવાનું છે. અહીંયા આપણે એવું નથી લખવાનું કે સિક્કાને એકવાર ઉછાળતા છાપ મળે તેની સંભાવના. અહીંયા સંભાવના શબ્દ આપણે નથી વાપરવાનો, બરોબર. ખાલી આટલું જ લખવાનું છે. હવે અહીંયા ઘટના ઈ કીધું ત્યાર પછી હવે ઈ લખવું પડશે કે ઘટના ઈ એટલે કે આ પ્રશ્ન છાપ મળે છે તો કેટલી વાર છાપ મળે આપણે ઈ લખવું પડશે. તો એ લખવી કે ઘટના ઈ થવાના પરિણામની સંખ્યા. ઘટના ઈ થવાના પરિણામોની સંખ્યા. ઘટના ઈ થવાના પરિણામની સંખ્યા. ઘટના ઈ એટલે કે પ્રશ્ન. પ્રશ્ન શું છે કે સિક્કાને એકવાર ઉછાળો તો છાપ કેટલી વાર મળે. તો જો અહીંયા છાપ કેટલી વાર મળેલી છે? એકવાર મળેલી છે. તો ઘટના ઈ થવાના પરિણામની સંખ્યા કેટલી થાય? 1 થાય. હવે જો આપણે જે સંભાવનાનું સૂત્ર હતું એ સૂત્ર શું હતું?
ઘટના ઈ થવાના પરિણામની સંખ્યા છેદમાં કુલ પરિણામની સંખ્યા. કુલ પરિણામની સંખ્યા આપણે સૌથી પહેલા મેળવી. કુલ પરિણામની સંખ્યા સૌથી પહેલા મેળવેલી છે. કેટલી છે? 2. ત્યાર પછી બીજું અંશમાં શું છે? ઘટના ઈ થવાના પરિણામની સંખ્યા. એ અત્યારે મેળવી આપણે. ઘટના ઈ થવાના પરિણામની સંખ્યા શું છે? 1. હવે સૂત્ર લખીને સીધી કિંમત મૂકવાની છે. બરોબર? સૂત્ર શું છે? P of E. જો ઘટના એ નામ આપ્યું હોત તો P of A હોત. B નામ આપ્યું હોત ઘટના તો P of B હોત. તો P of E બરાબર ઘટના ઈ થવાના પરિણામોની સંખ્યા. પરિણામ અથવા પરિણામો જે લખો એ છેદમાં કુલ પરિણામની સંખ્યા. કુલ પરિણામની સંખ્યા 2 હતી અને ઘટના ઈ થવાના પરિણામની સંખ્યા 1 હતી. તો P of E બરાબર 1/2. આ થઈ ગયો આપણો જવાબ. આપણે સંભાવનાની અંદર જે દાખલા ગણવાના છે એ દાખલા કઈ રીતે ગણવાના છે? આ ઈ છે. બરોબર? સૌથી પહેલા આપણે કુલ પરિણામની સંખ્યા મેળવશું. ત્યાર પછી જે ઘટના છે એ ઘટના લખશું આ રીતે. બરોબર? ત્યાર પછી ઘટનાના પરિણામની સંખ્યા કેટલી મળે છે એ લખશું. ત્યાર પછી સૂત્ર લખી અને એમાં કિંમત મૂકવાની છે. બરોબર? એકદમ સરળ છે. આપણે એક ઉદાહરણ જોયું કે સંભાવના જે પ્રકરણ છે એની અંદર આ રીતે આપણે દાખલા ગણવાના છે. બરોબર? આગળ જોઈએ હવે. અમુક ઘટના છે એ ઘટના જે છે એના નામ છે, વ્યાખ્યાઓ ટૂંકમાં છે ઘટનાઓની, એ આપણે જોવાની છે. સૌથી પહેલા જે આવે છે એ છે પ્રાથમિક ઘટના. હજી આનો બીજો શબ્દ આને મૂળભૂત ઘટના પણ કહેવાય છે. પ્રાથમિક ઘટના અથવા તો મૂળભૂત ઘટના, 2 નામ છે આના. બરોબર? ખાસ યાદ રાખવાનું છે કે પ્રાથમિક ઘટના કહેવાય અથવા તો મૂળભૂત ઘટના કહેવાય. શું વ્યાખ્યા છે? કે જે ઘટના પ્રયોગનું માત્ર એક જ પરિણામ ધરાવતી હોય તેને પ્રાથમિક ઘટના કહેવાય. કે એવી ઘટનાની વાત થાય, જોજો જવાબની નહીં, એવી ઘટના. આપણે જેને પ્રશ્નને ઘટના કીધું ઈ, આ દાખલાની અંદર આપણે ઘટના અહીંયા કીધું, ઘટના ઈ. તો ઘટના ઈ થવાના પરિણામની સંખ્યા અહીંયા કેટલી મળી? જો આપને 1 મળી. તો આની વાત થાય છે અહીંયા ઘટના ઈ થવાના પરિણામની સંખ્યા. તો જે ઘટનાના પરિણામની સંખ્યા 1 મળે એવી ઘટનાને પ્રાથમિક ઘટના કહીશું આપણે. બરોબર? વ્યાખ્યા ફરીવાર કે જે ઘટના પ્રયોગનું માત્ર એક જ પરિણામ ધરાવતી હોય તેને પ્રાથમિક ઘટના કહે છે. આગળ જોઈએ ત્યાર પછી નોંધ અહીં આપેલી છે કે પ્રયોગની તમામ પ્રાથમિક ઘટનાઓની સંભાવનાઓનો સરવાળો 1 છે. કે પ્રયોગ જે કંઈ હશે એની અંદર જેટલી ઘટના હશે એ કેવી ઘટના? પાછી પ્રાથમિક ઘટના. કોઈ એક પ્રયોગની અંદર જેટલી પ્રાથમિક ઘટના હશે એ બધાની સંભાવના મેળવો અને એનો સરવાળો કરો તો જવાબ શું મળે છે? 1 મળે છે. આ યાદ રાખવાનું છે આપણે કે પ્રયોગની તમામ પ્રાથમિક ઘટનાઓની સંભાવનાનો સરવાળો કેટલો થાય છે? 1 થાય છે. હવે આપણે એક ઉદાહરણ જોઈએ આનું. કોનું? પ્રાથમિક ઘટનાનું. અને અહીંયા આ જે નોંધ આપણે લખેલી છે, બરોબર, આ નોંધ, આ બંને સમજાય એવું એક ઉદાહરણ જોયું. ઉદાહરણ છે કે સિક્કાને એકવાર ઉછાળવામાં આવે ત્યારે છાપ મળવાની સંભાવના શોધો તથા કાટ મળવાની સંભાવના પણ શોધો. પાઠ્યપુસ્તકમાં પણ આ ઉદાહરણ આપેલું છે. બરોબર? સિક્કાને એકવાર ઉછાળવાનો છે. તો સિક્કાને એકવાર ઉછાળવામાં આવે પછી આપણે છાપ કેટલી વાર આવે છે અને કાટ કેટલી વાર આવે છે એની સંભાવના મેળવવાની છે. બરોબર? ચાલો સૌથી પહેલા તો આપણે એક આવો જ દાખલો જોયો. બરોબર? એની અંદર શું કર્યું? સૌથી પહેલા સિક્કાને એકવાર ઉછાળતા કુલ પરિણામ કેટલા મળે છે ને પહેલા આપણે ઈ મેળવ્યું. બરોબર? ત્યાર પછી શું મેળવ્યું? જે કંઈ પ્રશ્ન કીધો છે એને ઘટના નામ આપી દીધી અને એ ઘટના જે કંઈ હશે એની સંભાવના આપણે મેળવી, સૂત્રમાં કિંમત મૂકી. યાદ રાખજો, સૌથી પહેલા આપણે આ જે નીચે છેદમાં કુલ પરિણામ છે એ મેળવશું, પછી જે કંઈ પ્રશ્ન છે એના પરિણામની સંખ્યા મેળવશું. ખબર પડી? ચાલો જોઈએ આગળ.
સિક્કાને એકવાર ઉછાળવામાં આવે ત્યારે છાપ મળવાની સંભાવના અને કાટ મળવાની સંભાવના મેળવવાની છે. તો સૌથી પહેલા આપણે લખશું કે સિક્કાને એકવાર ઉછાળતા મળતા કુલ પરિણામોની સંખ્યા યાદ કરો. હજી હમણાં જ આ એક દાખલા આની જેવો દાખલો ગણ્યો. સિક્કાને એકવાર ઉછાળવી છે, કુલ પરિણામ ગણવાના છે. તો સિક્કાને એકવાર ઉછાળ્યો એટલે કાં તો કાટ આવે, જો કાટ નહીં આવે તો શું આવે? છાપ આવે. તો કુલ પરિણામ કેટલા થયા? 2 થયા. તો અહીંયા સિક્કાને એકવાર ઉછાળતા કુલ પરિણામની સંખ્યા 2 મળે. કયા કયા પરિણામ મળે ને એ લખવાના છે આપણે. કયા કયા પરિણામ મળે એ લખવાના છે આપણે. યાદ રાખજો, આપણે દર વખતે આ જેમ લખ્યું ને આમ નથી લખવાનું. છાપ પછી કાઉન્સમાં એચ અથવા એચ કાઉન્સમાં છાપ, એવી જ રીતે અહીંયા કાટ કાઉન્સમાં ટી, આમ નહીં. આપણે હવે સંજ્ઞા સીધી યાદ રાખવાની. એચ એટલે છાપ અને ટી એટલે કાટ. બસ આ રીતે લખવાનું છે, બરોબર. પહેલી વાર અહીંયા હતું, આપણે જે પહેલું ઉદાહરણ ગયું એની અંદર પહેલી વાર હતું એટલા માટે અહીંયા શબ્દોમાં પણ લખેલું છે. પણ હવેથી આપણે ફક્ત આ નિશાનીઓ જ લખવાની, બરોબર. ચાલો તો લખવી. સિક્કાને એકવાર ઉછાળતા કુલ પરિણામ 2 મળે છે. કયા કયા? કાં તો ઈ છાપ મળે, એચ છાપ એટલે, બરોબર. અને જો છાપ નહીં મળે તો શું મળશે? કાંટ મળશે, બરોબર. આ 2 પરિણામ કુલ લેખા, કાં છાપ મળે ને કાં કાંટ મળે. ચાલો, કુલ પરિણામની સંખ્યા થઈ ગઈ 2. એટલે આપણે જે સૂત્ર છે, સૂત્ર જે હતું એમાં છેદમાં કઈ સંખ્યા આવે ની ખબર પડી ગઈ. શું આવે? 2 આવે. હવે શું કરવાનું? તો હવે આપણે જોવાના પ્રશ્ન કે રકમમાં પ્રશ્ન શું પૂછેલા છે. તો રકમ જે છે એને આપણે વ્યવસ્થિત વાંચવી કે સિક્કાને એકવાર ઉછાળવામાં આવે ત્યારે પહેલો પ્રશ્ન આપણો શરૂ થાય છે, છાપ મળવાની સંભાવના શોધો. આ છે પહેલો પ્રશ્ન. ત્યાર પછી બીજો પ્રશ્ન, તથા કાટ મળવાની સંભાવના પણ શોધો. તો પહેલા પ્રશ્નને આપણે ઘટના એ નામ આપશું, બીજા પ્રશ્નને આપણે ઘટના બી નામ આપશું. કદાચ આમાં 3 પ્રશ્નો હોત તો ત્રીજા પ્રશ્નને શું કહેત? ઘટના સી. 4 પ્રશ્નો હોત તો ચોથા પ્રશ્નને શું કહેત? ઘટના ડી. ખબર પડી ગઈ? ABCD આપવાની છે પ્રશ્નોને. તો પહેલા પ્રશ્નને આપણે અહીંયા લખવી ઘટના એ. પહેલા પ્રશ્નને નામ આપી દીધું ઘટના એ. સિક્કાને એકવાર ઉછાળતા છાપ મળે, બસ એટલું લખવાનું છે. જોવામાં સિક્કાને એકવાર ઉછાળતા છાપ મળે, પછી આ આખું નથી લખવાનું કે તેની સંભાવના શોધો, એવું એમાં નથી લખવાનું. આ ઘટનામાં ખબર પડી? અથવા તો જો આવું આખું મોટું લાંબુ ન લખવું હોય તો છાપ મળે, છાપ મળે, બસ એટલું લખી નાખવાનું, બરોબર. તોય ચાલે. વ્યવસ્થિત રીતે બને ત્યાં સુધી લખવાનું. ને જો લાંબુ લખવામાં ખબર નથી પડતી તો સીધું અહીંયા લખવાનું છાપ મળે, તોય ચાલે. તો સિક્કાને કેટલી વાર ઉછાળવાનો છે? 1 વાર. સિક્કાને 1 વાર ઉછાળતા છાપ મળે. અહીંયા પાછો પ્રશ્નની અંદર છાપ, અહીંયા એચ નહીં લખવાનું, બરોબર. આપણે અહીંયા પરિણામની વાત થાય છે એની અંદર જ એ રીતે લખવાનું છે. તો સિક્કાને એકવાર ઉછાળતા છાપ મળે, બસ આટલું. અને બીજું હવે યાદ રાખવાનું છે કે અહીંયા જે ઘટનામાં મેં લખ્યું એ ધ્યાન આપો. અહીંયા સિક્કાને એકવાર ઉછાળતા પછી છાપ મળે એ આપણે અહીંયા નથી લખવાનું, આની નીચે આમ અહીંયા નથી લખવાનું. એને આપણે લખવાનું છે ફરજિયાત અહીંયા છાપ મળે. ટૂંકમાં આ 2 જે ટપકા કરેલા છે એ ટપકાની નીચે અહીંયા નથી લખવાનું આપણે, બરોબર. ચાલો, સિક્કાને એકવાર ઉછાળતા છાપ મળે. તો હવે એને આપણે ઘટના ઈ કીધું છે, તો ઘટના ઈ થવાના પરિણામની સંખ્યા કેટલી થાય? ઘટના ઈ થવાના પરિણામની સંખ્યા કેટલી થાય? ઉપર જ લખેલી છે. કુલ પરિણામ 2 છે, એમાંથી ઘટના ઈ નો અર્થ શું થાય? ઘટના ઈ એટલે કયો પ્રશ્ન છે? છાપ મળે એ પ્રશ્ન છે. છાપ કેટલી વાર મળે છે? જોવો,
આની અંદર છાપ કેટલી વાર મળે છે? છાપ એક વાર મળે છે, બરોબર? છાપ એક વાર મળે છે આપણને આયા. તો ઘટના ઈ થવાના પરિણામની સંખ્યા કેટલી મળે? તો ઘટના ઈ થવાના પરિણામની સંખ્યા 1 મળે છે. બરોબર. ચાલો હવે કુલ પરિણામની સંખ્યા આપેલી છે, બરોબર, એ લખેલી છે આપણે. એ સિવાય હવે ઘટના ઈ થવાના પરિણામની સંખ્યા આપણે લખી નાખી. તો હવે સીધું સૂત્ર લખીને કિંમત મૂકવાની છે. સૂત્ર શું છે? અલગ પેજ ઉપર લખવી. સૂત્ર છે P of A બરાબર ઘટના A. જો અહીંયા ઘટના A કીધું ને એટલે અહીંયા P of A આવે. ઘટના B હોત તો ઘટના B માટે સૂત્ર શું બને? P of B. ઘટના C હોત તો ઘટના C માટે P of C. અહીંયા A કીધું છે તો ઘટના A થવાના પરિણામની સંખ્યા છેદમાં કુલ પરિણામની સંખ્યા કિંમત મૂકવાની છે, બરોબર. આ બંનેની અગાઉ આપણે બંનેની કિંમત મેળવેલી છે એટલે હવે સીધી કિંમત મૂકવાની છે. P of A બરાબર ઘટના A થવાના પરિણામની સંખ્યા 1 મળી હતી, કુલ પરિણામની સંખ્યા કેટલી મળી આપણને? 2 મળ્યા છે. એટલે P of 1/2. P of A બરાબર 1/2. આ પહેલો પ્રશ્ન જે હતો આપણો કે સિક્કાને એકવાર ઉછાળતા છાપ મળે તેની સંભાવના કેટલી મળી આપણને? 1/2 મળી. હવે બીજો પ્રશ્ન છે કે કાટ મળવાની સંભાવના. હવે પહેલા પ્રશ્નને આપણે ઘટના A નામ આપ્યું તો બીજા પ્રશ્નને આપણે શું ઘટના નામ આપશું? ઘટના B નામ આપવાનું છે બીજા પ્રશ્નને. લખવી અહીંયા ઘટના B. આ બીજા પ્રશ્નને આપણે ઘટના B કીધું. શું આવશે ઘટના B માં? કે સિક્કાને એકવાર ઉછાળતા હવે શું મળે છે? તો કે કાટ મળે તેની સંભાવના શોધો. ઈ નથી લખવાનું, આયા સંભાવના શોધો, બરોબર. આટલું લખવાનું છે કે સિક્કાને એકવાર ઉછાળતા કાટ મળે. તો હવે ઘટના B થવાના પરિણામની સંખ્યા, કુલ પરિણામની સંખ્યા એકવાર મેળવવાની હોય એ તો આપણે મેળવી લીધી. જો અહીંયા કુલ પરિણામની સંખ્યા 2 મેળવી જ લીધેલી છે. એટલે હવે કુલ પરિણામની સંખ્યા મેળવવા પછી જે પ્રશ્ન આપ્યા હોય, ટૂંકમાં જે ઘટના આપી હોય, બસ એના પરિણામની સંખ્યા જ મેળવવાની રહે ઘટના લખીને. તો ઘટના B થવાના પરિણામની સંખ્યા ઘટના B એટલે શું છે? કાટ મળે ઈ. તો કુલ પરિણામ 2 છે, H અને T, એમાંથી T એટલે કાટ કેટલી વાર છે? 1 વાર છે. તો ઘટના B થવાના પરિણામની સંખ્યા કેટલી મળી? તો કે 1 મળી, બરોબર. સૂત્ર શું થાય અહીંયા? P of B બરાબર અંશમાં આવે ઘટના B થવાના પરિણામની સંખ્યા અને છેદમાં ફરજિયાત શું આવે? કુલ પરિણામની સંખ્યા. ખાસ યાદ રાખવાનું છે, છેદમાં ફરજિયાત એક જ વસ્તુ આવશે. શું આવે? કુલ પરિણામની સંખ્યા. છેદ બધામાં સરખું હોય, કુલ પરિણામની સંખ્યા એટલું લખવાનું હોય. અંશમાં ફરે જે ઘટના કીધું હોય એ, બરોબર. કિંમત મૂકવી તો આનો જવાબ એ શું થાય? P of B બરાબર ઘટના B થવાના પરિણામની સંખ્યા 1 અને કુલ પરિણામની સંખ્યા કેટલી મળી આપણને? 2 મળી. તો અહીંયા P of B બરાબર જવાબ શું થયો? 1/2, બરોબર. હવે જે આપણે અગાઉ વ્યાખ્યા લખીને એ જોવી. કઈ વ્યાખ્યા હતી? પ્રાથમિક ઘટના. પ્રાથમિક ઘટનાની વ્યાખ્યા જે છે એ શું હતી? યાદ રાખજો, પ્રાથમિક ઘટનાનું બીજું નામ શું છે? મૂળભૂત ઘટના. ત્યાર પછી એક નોંધ જોઈ હતી, આ બંને હવે સમજવી. શું કહે છે? કે જે ઘટના પ્રયોગનું માત્ર એક જ પરિણામ ધરાવતી હોય, મતલબ એવી ઘટના ગોતો કે જે ઘટનાના પરિણામની સંખ્યા 1 મળે. તો એવી ઘટના આ બંને છે. જો ઘટના A એના પરિણામની સંખ્યા 1 મળી, ત્યાર પછી એવી જ રીતે ઘટના B એના પરિણામની સંખ્યા 1 મળી. તો ઘટના A અને ઘટના B બંને ઘટનાને
આપણે કેવી ઘટના કહેશું? પ્રાથમિક અથવા તો મૂળભૂત ઘટના કહેશું. બરોબર? એના પરિણામની સંખ્યા, ઘટનાના પરિણામની સંખ્યા મેળવવાની છે, છેલ્લો જવાબ નહીં. P of A બરાબર 1 કે P of B બરાબર 1 નહીં. બરોબર? ઘટનાના પરિણામની સંખ્યા. ત્યાર પછી આજે નોંધ જોઈ કે જે પ્રયોગની, અહીંયા જે શબ્દ નથી, બરોબર, પ્રયોગની તમામ પ્રાથમિક ઘટનાઓની સંભાવનાઓનો સરવાળો કેટલો થાય છે? 1. કે કોઈ એક પ્રયોગ એટલે આપણો દાખલો, એમાં જેટલી પ્રાથમિક ઘટના હોય એ બધી પ્રાથમિક ઘટનાની આપણે સંભાવના મેળવવાની છે અને પછી એનો સરવાળો કરશું તો જવાબ શું આવે? 1 આવે. તો જો આપણે પ્રયોગ હતો સિક્કાને એકવાર ઉછાળવાનો, એમાં પ્રાથમિક ઘટના જુઓ કઈ થાય? ઘટના A. ઘટના A જે છે એવી જ રીતે ઘટના B, એને તે પરિણામ 1 મળે છે તો ઘટના B પ્રાથમિક ઘટના કહેવાય. તો ઘટના A જે છે એની સંભાવના મેળવો. તો ઘટના A એની સંભાવના આપણને શું મળી હતી? 1/2. એવી જ રીતે ઘટના B ની સંભાવના 1/2. તો 2 પ્રાથમિક ઘટના આપણને મળી, બેયની સંભાવના મેળવી. હવે એનો સરવાળો કરવી, બેયની સંભાવનાનો સરવાળો. બંનેની સંભાવના શું મળે છે? 1/2. બરોબર? તો બંનેની સંભાવનાનો આપણે સરવાળો કર્યો એટલે કે P of A plus P of B આ છે. બરોબર? P of A plus P of B. P of A 1/2 plus P of B 1/2. છેદ સમાન છે, સમછેદી અપૂર્ણાંક એટલે છેદ લખાય એક વખત અને અંશમાં સરવાળો. 1 plus 1 કેટલા થાય? 2 અને છેદમાં શું આપેલું છે? 2. અંશ અને છેદ સરખા, કેન્સલ કરો તો હવે શું? કાંઈ ન વધ્યું હોય તો શું હોય? 1 હોય. તો આ આપણી નોંધ છે કે જેટલી પ્રાથમિક ઘટના છે એની સંભાવના મેળવો અને એની સંભાવનાનો સરવાળો કરો તો જવાબ ફરજિયાત શું આવે? 1 આવે. બરોબર? થોડીક વાર લાગશે પણ આપણે વ્યવસ્થિત રીતે ઉદાહરણ સાથે આ જોયું. બરોબર? આગળ એની પછી હવે જોઈ ત્યાર પછી પૂરક ઘટના. તો સૌથી પહેલા પૂરક ઘટનામાં શું આપેલું છે કે ઘટના ઈ નહીં ને ઘટના ઈ ની પૂરક ઘટના કહે છે. આપણે એવું કહીએ કે વિરુદ્ધ ઘટના. બરોબર? તો યાદ રાખજો, ઘટના ઈ નહીં એ ઘટના ઈ ની પૂરક ઘટના છે. અને ઘટના ઈ નહીં ને અથવા તો પૂરક ઘટનાને શેના વડે દર્શાવાય? તો કે E12 વડે દર્શાવાય છે. ઘટના ઈ ની સંભાવના અને ઘટના E12 ની એટલે કે પૂરક ઘટનાની સંભાવનાનો સરવાળો કેટલો થાય છે? 1 થાય છે. નીચે સૂત્ર લખેલું છે, આ છે આપણું બીજું સૂત્ર. પહેલું સૂત્ર જે હતું, પહેલું સૂત્ર કયું? અહીંયા જે આપણે લખ્યું એ ઘટના એ થવાના પરિણામની સંખ્યા છેદમાં કુલ પરિણામની સંખ્યા અથવા તો આ કયો, આ બધું એક જ છે. બરોબર? ખાલી ઘટના અલગ છે. અગાઉ જે હતું આપણે પહેલું સૂત્ર P of E વાળું હતું. P of E બરાબર ઘટના E થવાના પરિણામની સંખ્યા છેદમાં શું આવે? હંમેશા કુલ પરિણામની સંખ્યા. એક તો આ સૂત્ર, ત્યાર પછી આ આપણું બીજું સૂત્ર. આ બંને આપણા માટે મોસ્ટ IMP છે. આનેથી નહીં દાખલા ગણવાના થશે. બરોબર? હવે અગાઉ જે સૂત્ર હતું એનેથી વધારે દાખલા ગણવાના આવશે, આનેથી ઓછા આવશે, પણ બે સૂત્ર તો કામના જ છે. તો P of E આને શું વંચાય? ઘટના E ની સંભાવના. કાઉન્સની અંદરથી વાંચવાનું ચાલુ કરવાનું, સમજવાનું. તો ઘટના E ની સંભાવના પ્લસ ઘટના E12. આ E12 એટલે શું વંચાય? E નહીં. ઘટના E નહીં ની સંભાવના નો સરવાળો શું થાય છે? 1 થાય છે. ઘટના E ની સંભાવના પ્લસ ઘટના E12 ની સંભાવના બરાબર શું થાય? 1. બરોબર? ઉપર જે શબ્દોમાં લખ્યું છે એ જ નીચે આપણે સૂત્રમાં લખેલું છે. હવે કોઈ એક ઘટના લખી હોય, એકદમ સાદા ઉદાહરણમાં આપણે સમજવી કે કોઈ એક ઘટના છે, ઘટના E. આપણે એવું લખી કે આજે સોમવાર છે અથવા આજે બુધવાર, શુક્રવાર, કોઈ પણ વાર. તો આજે સોમવાર છે. તો આની ઘટના E12 માં શું લખાય? E માં લખ્યું આજે સોમવાર છે તો E12 એટલે E નહીં, આજે સોમવાર નથી. એકદમ સાદી રીતે આમ સમજાય આને.
ઘટના ઈ અથવા ઘટના ઈ બાર, બરાબર, ઘટના ઈ અને ઘટના ઈ બાર. ખબર પડી? તો આ રીતે એની વિરુદ્ધ ઘટના આવે ટૂંકમાં, ઘટના ઈ બાર, બરોબર. અને ઘટના અને એના પૂરક ઘટનાની સંભાવનાનો સરવાળો શું થાય છે? 1 થાય છે. યાદ રાખજો, આ જે વસ્તુ લખીને એને આ રીતે પણ લખી શકાય. ઘટના અને તેની પૂરક ઘટના એટલે કે વિરુદ્ધ ઘટના, ઘટના અને તેની પૂરક ઘટનાનો અથવા પૂરક ઘટનાની સંભાવનાઓનો સરવાળો 1 થાય. આ બે એક જ વસ્તુ છે, અહીંયા જે લખ્યું ઈ અને અહીંયા લખ્યું ઈ. યાદ રાખજો, 1 માર્કમાં પૂછાઈ શકે, બરોબર, કે ઘટના, કોઈ પણ ઘટના છે એ અને એની પૂરક ઘટનાની સંભાવના જે છે તેનો સરવાળો હંમેશા શું થાય? 1 થાય, બરોબર. આગળ જોઈએ ત્યાર પછી અશક્ય ઘટના. નામ ઉપરથી આપણને ખબર પડે અશક્ય, બરોબર, એવી ઘટના કે જે શક્ય નથી, અશક્ય છે, બરોબર, કે જે ઘટના ઉદ્ભવવી અશક્ય છે તે ઘટનાને અશક્ય ઘટના કહે છે. જે ઘટના ઉદ્ભવવી અશક્ય છે, બરોબર. સૌથી સહેલું ઉદાહરણ, સૂર્ય પશ્ચિમમાં ઉગે, બરોબર. તો સૂર્ય કોઈ દિવસ પશ્ચિમમાં ઉગે નહીં, એ ક્યાં ઉગે? પૂર્વમાં ઉગે. તો મેં એક એવી ઘટના કીધી જે શક્ય જ નથી, તો આ ઘટનાને કેવી કહેવાય? અશક્ય ઘટના. ખબર પડી? સૂર્ય દક્ષિણમાં ઉગે, લ્યો આ એક બીજી ઘટના એવી ને એવી થઈ ગઈ. તો એવી ઘટનાઓ કે જે શક્ય નથી, આ એક સરળ ઉદાહરણ મેં આપ્યું, બરોબર. પણ આપણા પાઠ્યપુસ્તક પ્રમાણે જો ઉદાહરણ આપવું હોય તો હું એવું ઉદાહરણ આપી શકું અશક્ય ઘટનાનું, કે એક થેલીની અંદર 2 લાલ રંગના દડા છે અને 3 પીળા રંગના દડા છે. એક થેલીની અંદર 2 લાલ રંગના દડા છે અને 3 પીળા રંગના દડા છે. તો તેમાં કાળા દડાની સંભાવના શોધો. તો તેમાંથી કોઈ એક દડો યાદચ્છિક રીતે પસંદ કરવામાં આવે તો તે દડો કાળા રંગનો હોય તેની સંભાવના શોધો. આ રીતે આખો પ્રશ્ન હોય આપણે, કે એક થેલીની અંદર લાલ રંગના 2 દડા છે, પીળા રંગના 3 દડા છે. થેલીમાંથી યાદચ્છિક રીતે એટલે કે જોયા વગર એક દડો બહાર કાઢવામાં આવે છે તો તે દડો કાળા રંગનો હોય તેની સંભાવના શોધો. હવે લાલ અને પીળા દડા છે તો કાળા રંગનો દડો અંદર હોય ન હોય. તો આ ઘટના કેવી થઈ ગઈ? અશક્ય ઘટના થઈ ગઈ, બરોબર. આપણે પાઠ્યપુસ્તક પ્રમાણે આ રીતના ઉદાહરણ હોય. આગળ છે અશક્ય ઘટનાની સંભાવના કેવી છે? 0 થાય. ખાસ યાદ રાખવાનું છે આપણે, અશક્ય ઘટનાની સંભાવના શું થશે? તો કે 0 થશે, બરોબર. ત્યાર પછી છે ચોક્કસ અથવા તો નિશ્ચિત ઘટના. આનાય 2 નામ છે. જેમ પ્રાથમિક ઘટના, એનાય 2 નામ હતા, પ્રાથમિક અથવા મૂળભૂત ઘટના. એવી જ રીતે ચોક્કસ અથવા નિશ્ચિત ઘટના. અશક્ય ઘટનામાં શું હતું? કે ઉદ્ભવવી અશક્ય છે ઘટના, એની શું થતી? સંભાવના એની શું થતી હતી? 0 અશક્ય ઘટનાની. હવે ચોક્કસ અથવા નિશ્ચિત ઘટના, જે ઘટના ચોક્કસપણે અથવા નિશ્ચિતપણે ઉદ્ભવે તેમ હોય તેવી ઘટનાને ચોક્કસ અથવા નિશ્ચિત ઘટના કહે છે. અશક્યમાં ઉદ્ભવવી અશક્ય છે, નિશ્ચિત અથવા ચોક્કસ ઘટનામાં ચોક્કસપણે ઉદ્ભવે અથવા નિશ્ચિતપણે ઉદ્ભવતી ઘટનાને ચોક્કસ ઘટના અથવા નિશ્ચિત ઘટના કહે છે. અશક્ય ઘટનાની સંભાવના હતી 0. ચોક્કસ ઘટનાની સંભાવના ફરજિયાત શું હશે? 1 હોય છે, બરોબર. ચોક્કસ અથવા નિશ્ચિત ઘટનાની સંભાવના કેટલી હશે? 1. ખાસ યાદ રાખવાનું છે આપણે. ત્યાર પછી એક નોંધ છે તે જોવી, કે કોઈ પણ ઘટનાની સંભાવના 0 લેસ ધેન ઇક્વલ ટુ P of E લેસ ધેન ઇક્વલ ટુ 1. આ જે છે આ નિશાની લેસ ધેન અને બરાબર, ઇક્વલ ટુ અને લેસ ધેન બંનેને ભેગા કરીને બનાવેલી છે આ નિશાની, એટલે લેસ ધેન ઇક્વલ ટુ, બરોબર. લેસ ધેન ઇક્વલ ટુ, આ રીતે વાંચશું આપણે આને, લેસ ધેન ઇક્વલ ટુ, બરોબર.
હવે આ ખાસ યાદ રાખવાનું છે, આ આઈએમપી છે 1 માર્ક માટે. આનો અર્થ શું થયો? તો પહેલા તો આનો અર્થ સમજવી. 0 લેસ ધેન ઇક્વલ ટુ પી ઓફ ઈ લેસ ધેન ઇક્વલ ટુ 1. હવે જો અંદરથી આપણે આને વાંચતા ઘટના ઈ ની સંભાવના, પહેલા આટલી ખબર પડી ગઈ, અગાઉ આપણે જોયું હતું ઘટના ઈ ની સંભાવના, અને એવું વંચાય. અર્થ શું થાય આનો? તો આનો જે અર્થ છે એવો થાય કે ઘટના ઈ અથવા કોઈ પણ ઘટનાની અહીંયા આપણે ખાલી ઈ લખ્યું છે, અહીંયા પી ઓફ એ લખાય, પી ઓફ બી લખાય, પી ઓફ સી લખાય, પી ઓફ ડી, કોઈ પણ ઘટના લખાય. તો ઘટના ઈ અથવા તો આમ યાદ રાખો કે કોઈ પણ ઘટનાની સંભાવના, કોઈ પણ ઘટનાની સંભાવના 0 અથવા તેનાથી મોટી હોય અને 1 અથવા તેનાથી નાની હોય. આ ઉપર જે આ લખેલું છે બસ આનો અર્થ આ થાય, અત્યારે જે લખ્યું નહીં આપણે, બરોબર, કે કોઈ પણ ઘટના હોય, ઘટના ઈ, એની સંભાવના 0 જેટલી એટલે બરાબર, અથવા તેનાથી મોટી એટલે આ લેસ ધેન. એવી જ રીતે 1 અથવા તેનાથી નાની હોય. આ લેસ ધેન ગ્રેટર ધેનમાં શું થાય? તો કે જે પાંખડા છે એ મોટી સંખ્યા બાજુ આવે અને આ ખૂણો એ નાની સંખ્યા બાજુ આવે. ખબર પડી? એટલે આ બે વસ્તુ છે. પહેલી વસ્તુ આ છે 0 લેસ ધેન ઇક્વલ પી ઓફ ઈ, અને ફરી પાછું આવું છે પી ઓફ ઈ લેસ ધેન ઇક્વલ 1, કે પી ઓફ ઈ ઘટના ઈ ની સંભાવના 0 જેટલી અથવા તેનાથી મોટી છે, અને ફરી પાછું એમાં ને એમાં ઘટના ઈ ની સંભાવના 1 અથવા તેનાથી નાની છે. બરોબર, આનો અર્થ ઈ થાય. આ બે વસ્તુ છે જેને ભેગી કરીને અહીંયા લખેલી છે. બરોબર, એનો અર્થ આ રીતે થાય છે, ખાસ યાદ રાખવાનું છે. હવે આનો અર્થ શું થયો કે આપણે જે કંઈ સંભાવના આ પ્રકરણની અંદર, સંભાવના પ્રકરણની અંદર જેટલા દાખલા ગણશું એમાં જવાબ સંભાવનાનો નાનામાં નાનો જવાબ હોય 0 સંભાવનાનો, અને મોટામાં મોટો જવાબ હોય 1. ફરીવાર સંભાવના આપણે જેટલા દાખલાની અંદર ગણશું તો સંભાવનાનો નાનામાં નાનો જવાબ હોય 0. કયા ઘટનાની સંભાવના 0 થાય? અશક્ય ઘટના, અગાઉ જ જોયું. પછી મોટામાં મોટો જવાબ હોય 1. કઈ ઘટનાની સંભાવના 1 થાય? તો ચોક્કસ ઘટના. બરોબર, અને 0 અને 1 ની વચ્ચે કોઈ પણ જવાબ હોઈ શકે, 0.2, 5, 7. બરોબર, અથવા અંશ અને છેદવાળી સંખ્યા હોય જેનો જવાબ 0 પોઈન્ટ કરીને આવતો હોય. ટૂંકમાં સંભાવનાનો જવાબ 0, 1 અથવા એની વચ્ચે હોય, કાં 0 હોય કાં 1 હોય અથવા એની વચ્ચે હોય. માઇનસમાં કોઈ દિવસ નહીં આવે, યાદ રાખજો. બરોબર,